અમદાવાદમાં 12 જૂને સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 278 લોકોના દુઃખદ નિધન થયા છે. ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્નીએ ભાવુક વિદાય આપી હતી. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ત્યારબાદ વિજય રૂપાણીનો પાર્થિવ દેહ સિવિલથી રાજકોટ લઈ જવા રવાના કરવામાં આવ્યો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટથી વિમાન દ્વારા રાજકોટના હીરાસર એરપોર્ટ પર લવાયો હતો. હવે તેને સન્માન સાથે તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવી રહ્યો છે. અમદાવાદ દુર્ઘટનામાં 99 મૃતકોના ડીએનએ મેચ થયા છે, જેમાંથી 94 લોકોને ડીએનએ અંગે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 64 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. દિવસે દિવસે ડીએનએ મેચિંગમાં વધારો થશે. ઘણા પરિવારો 72 કલાકથી વધારે રાહ જુએ છે. ડીએનએના સચોટ પરિણામ આવતા વાર લાગે છે.